ગોપાલ ઇટાલિયા પર હુમલા મામલે આપ પ્રદેશ અધ્યક્ષ શ્રીદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું કે ભાજપ નેતાના ઇશારે આપ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. જૂતું ફેંકવા માટે યુવાનોને રૂપિયાની લાલચ આપે છે, દારૂ પીવડાવે છે અને આપ નેતાઓ પર ચપ્પલ ફેંકાવે છે. યુવક દારૂના નશામાં હતો, છતાં પોલીસે કોઈ ફરિયાદ પણ ન નોંધી. સાથે હુમલા પાછળ જવાબદારની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પિયુષ પરમારની આગેવાનીમાં ત્યાં 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાયા ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું, ભાજપના નેતાઓને, જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર બેસી ગયા છે સરકારમાં, એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી. એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો 50,000 રૂપિયો કે 25,000 રૂપિયો આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે. એ યુવાને સ્વયંભૂ કહ્યું છે